નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર 15મો પાઠ ચલાવી રહ્યા હતા દાજ્યું, જેના લેખક છે શેખર જોશી અને જેનો સાહિત્ય પ્રકાર છે કહાની. તો આપણે પહેલા વિડીયોની અંદર કહાની જાણી ચૂક્યા હતા કે આ પાઠમાં આપણને આ પાઠ શું કહેવા માંગે છે. તો હવે આપણે એ પાઠ આપણે પુસ્તકમાંથી ભણીશું. તો જોઈએ પાના નંબર 65, દાજ્યું. દાજ્યુંનો અર્થ મેં તમને કહ્યું કે દાજ્યુંનો અર્થ થાય મોટો ભાઈ. પહાડી વિસ્તારમાં, અલમોડાના પહાડી વિસ્તારમાં દાજ્યુંનો અર્થ થાય મોટો ભાઈ. તો જોઈએ कि चौक से निकलकर बाई ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है वही जगदीश बाबू ने उसे पहली बार देखा. बाई ओर मतलब के ડાબી બાજુ. એટલે કે ચોકમાંથી કોઈ એક શહેરનું નામ અહીંયા નથી બતાવ્યું કે કોઈ એક શહેર હોય છે, ત્યાં ચોકમાં નીકળે ત્યાં ડાબી બાજુએ સાઇન બોર્ડ, સાઇનિંગ મારતું એક બોર્ડવાળું એક કેફે હોય છે. वही जगदीश बाबू ने उसे पहली बार देखा. ત્યાં જે જગદીશ બાબુએ એક છોકરાને ત્યાં પહેલી વાર જોયો. ગોરા ચિટ્ટા એટલે એકદમ સફેદ, એમ કે ચમકદાર એવો એનો રંગ હતો. નીલી, નીલી એટલે નીલા રંગ. સફા, સફાનો મતલબ થાય સ્વચ્છ. આંખે, નીલી સફા આંખે. सफा है स्वच्छ. सुनहर बाल और चाल में एक अनोखी मस्ती. सुनहर એટલે સોનેરી, સોનેરી રંગના એના બાલ હતા, ભૂરા એટલે મતલબ કે ભૂરા બાલ હતા. એની ચાલમાં એક અનોખી મસ્તી હતી, એટલે કે હંમેશા મસ્તી ભરી ચાલમાં જ ચાલતો હતો. શિથિલતા, શિથિલતા મતલબ કે આળસ. શિથિલતા મતલબ કે આળસ નહીં. એની અંદર બિલકુલ આળસ નથી. એ કેફેમાં કામ કરતો હતો પણ એને કામ કરવામાં બિલકુલ પણ આળસ નહોતી. કમલ કે પત્તે પર ફિસલતી हुई पानी की बूंद सी કુર્તી. જેમ કમળના પત્તા પરથી પાણીના ટપકા ફિસલીને નીચે આવતા હોય એવી સરસ મજાની એની એમ કે કુર્તી હતી, એવા રંગની. સ્ફૂર્તિ. શું કહ્યું છે? કમલ કે પત્તે પર ફિસલતી हुई पानी की बूंद सी स्फूर्ति. એટલે કે જેમ તાજું એવું કમળનું ફૂલ ખીલ્યું હોય ને એના પરથી પાણીના ટપકા પડતા હોય, જે કમળમાં જે સ્ફૂર્તિ, જે સરસ મજાનું ખીલેલું કમળ જે દેખાતું હોય એવી સ્ફૂર્તિ આ છોકરાના ચહેરા ઉપર હતી. आंखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता है. અને એની આંખો જોઈને, એની આંખોની ચંચલતા જોઈને આપણે એની ઉંમરનો અંદાજ લગાવી શકીએ છીએ કે એની ઉંમરનો અંદાજે આપણે કહી શકીએ કે 9-10 વર્ષનો, મતલબ કે 5મું કે 4થું ધોરણ ભણતો હોય એટલી ઉંમરનો એ છોકરો હોય છે. और शायद यही उम्र उसकी रही होगी, અને કદાચ એ જ ઉંમર એની હશે. अर्ध जली सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था. अर्ध जली सिगरेट पीता पीता, अर्ध जली मतलब કે અડધી જલી ગયેલી સિગરેટ પીતા પીતા જગદીશ બાબુ એનો લાંબો કસ ખીચતા ખીચતા એ કેફેની અંદર પ્રવેશ કરે છે. ત્યાં એક મેજ પર એક પ્લેટે ઉઠા રહ્યા હતા. મેજ મતલબ કે ટેબલ. મેજ ઇંગ્લિશ વર્ડ છે ટેબલ. એટલે કે ત્યાં એક મેજ પરથી એ प्लेट मतलब के डिशो उठावी रह्यो હતો, एठी डिशो उठावी रह्यो હતો. और जब वे पास ही कोने के टेबल पर बैठे तो वह सामने જ્યારે જગદીશ બાબુ એ પાસેની ટેબલ પર આવીને બેસે છે ત્યારે જોયું તો એ મદન એમની સામે હોય છે. मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा था. मानो એવું લાગી રહ્યું હતું કે મદન એક કલાકોથી એ ટેબલ પર આવનારા વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો. મતલબ કે જગદીશ બાબુની રાહ જોઈ રહ્યો હતો. એને જાણે અંદરથી એક અનુમાન થઈ ગયું હતું કે મારું કોઈક અહીંયા આવવાનું છે કે જેની હું રાહ જોઈ રહ્યો છું, એવું એને અંદરથી એવું એક આભાસ થયો હતો. એટલે જાણે એ કોઈની રાહ જોઈ રહ્યો હોય એવું એના ચહેરા પરથી લાગતું હતું. वह कुछ बोला नहीं. जगदीश बाबू ने જોઈને કંઈ બોલ્યો નહીં. नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया.
નમ્રતા બતાવવા માટે થઈને એને પોતાનું મસ્તક આમ થોડું ઝુકાવ્યું અને થોડી સ્માઇલ આપે છે કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ હોટલ કે કેફેની અંદર જમવા જઈએ ત્યારે વેટર એમ કે કોઈ પણ આવનાર વ્યક્તિની સામે થોડું મસ્તક ઝુકાવીને એને આવકારો આપે છે એટલે કે નમ્રતા બતાવે છે. તો આ પણ એક વેટરનું જ કામ કરતો હોય છે. તો એ જગદીશ બાબુની સામે પોતાનું મસ્તક થોડું ઝુકાવીને થોડો હસે છે, નમ્રતા બતાવે છે. पर उसके इसी मौन में जैसे सारा मीनू समाया था. मीनू मतलब કે સૂચિ, આપણે કહીએ છીએ મેનુ, એ મેનુને અહીંયા મીનુ કહ્યું છે. મીનુ મતલબ કે સૂચિ, સૂચિ મતલબ કે એ હોટલની અંદર કે કેફેની અંદર શું શું મળે છે, મતલબ કે શું ખાવા પીવાની વસ્તુ મળે છે એની એક સૂચિ લિસ્ટ બનાવેલી હોય છે. સૂચિ મતલબ કે લિસ્ટ. તો કે એના પર उसके इसी मौन में सारा मीनू समाया था. એના મૌનની અંદર જ આખું મેનુ, હોટલનું એ કેફેનું આખું મેનુ સમાઈ ગયું હોય એવું લાગતું હતું. सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराकर चल दिया और पलक झपकते ही चाय आई. જગદીશ બાબુએ સિંગલ ચાય, પોતે એકલા જ આવ્યા હતા એટલે એમની માટે એક જ ચાય મંગાવે છે, એનો ચાયનો ઓર્ડર આપે છે. ઓર્ડર લઈને તરત જ મદન એ જગદીશ બાબુની સામે થોડો હસે છે, થોડો મુસ્કુરાય છે અને પલક ઝપકે એટલામાં તો એ ચા લઈને તરત હાજર થઈ જાય છે. मनुष्य की भावनाएं बड़ी विचित्र होती. શું કહ્યું છે? મનુષ્યની ભાવનાઓ, આપણા દિલમાં રહેલી ભાવનાઓ, આપણા હૃદયની ભાવનાઓ બહુ વિચિત્ર હોય છે. નિર્જન એકા સ્થાન में निस्संग, निस्संग मतलब કે अकेला, કે નિર્જન, નિર્જન અને જન લોકો નિર એટલે નહીં, જ્યાં લોકોની બિલકુલ અવર જવર નહીં. નિર્જન મતલબ કે સુનસાન. એકાંત સ્થાનમાં નિસ્સંગ એટલે કોઈનો સંગ નથી, કોઈનો સાથ નથી, એવો એકલો માણસ હોने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. કે નિર્જન સુનસાન જગ્યા પર કોઈ એકલો માણસ હોય તો પણ ક્યારેય એકલવાયો અનુભવ કરતો નથી. लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना. એ એકાકીપણમાં પણ એવું લાગતું હોય છે કે જાણે કેટલું બધું નજીક છે, કેટલું પોતાનું છે. જાણીએ કે અહીંયા હાલની મારી જ વાત કરું કે અહીંયા સ્કૂલમાં આવીએ છીએ અમે, અહીંયા અમારા વિદ્યાર્થીઓ નથી આવતા, પણ છતાંય આ સ્કૂલમાં અમે આટલા વર્ષથી જોબ કરીએ છીએ તે સ્કૂલ પણ પોતાની લાગે છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના જ હોય છે. ભલે નથી આવતા તો પણ એવો અહેસાસ થાય કે પોતાના વિદ્યાર્થીઓ ગમે ત્યારે અહીંયા આવવાના છે. એટલે ક્યારેય એકલા હોવા છતાં, અહીંયા એકલા હોવા છતાં ક્યારેય પારકાપણું નથી લાગતું, પોતાના પણ જ લાગે છે. અહીંયા વિદ્યાર્થીઓની હાલ અવર જવર નથી, નિર્જળ છે મતલબ કે સુનસાન છે, કે શિક્ષકો પૂરતા જ આવે કામ પૂરતા, છતાંય એવું લાગે છે અહીંયા એકાકીપણું નથી લાગતું, પોતાના પણ લાગે છે. એટલે એવી અહીંયા વાત કરી છે કે આપણી ભાવનાઓ એટલી વિચિત્ર હોય છે કે ક્યારેક આપણે નિર્જન જગ્યા ઉપર કે જ્યાં લોકોની અવર જવર નથી, એકલા, કોઈનો સાથ ન હોવા છતાં એકલા હોઈએ છતાંય આપણને એકલા હોય એવો અનુભવ નથી થતો. એવું લાગે છે કે એકલાપણામાં પણ બધું કેટલું નજીક છે, બધા કેટલા પોતાના છે. कितना अपना है, परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरमय वातावरण में रहकर भी सुनेपन की अनुभूति होती. પણ એનાથી ઉલટું શું હોય છે કે કોઈ વાર એવું બને છે કે કેટલાય ભીડમાં, કે નર નારી મતલબ કે સ્ત્રી અને પુરુષ, કેટલીય ભીડમાં આપણે ગયા હોય, જનરમય, કોલાહલપૂર્ણ મતલબ એટલો બધો અવાજ થતો હોય એવા વાતાવરણમાં, એટલા બધા લોકોની ભીડમાં હોઈએ છતાંય આપણને સુનાપણની અનુભૂતિ થાય છે. મતલબ કે આપણે કોઈ અજાણ્યા શહેરમાં ગયા હોય, ત્યાં નવી ભીડ હોય, એટલો અવાજ થતો હોય, છતાંય આપણને એવું લાગતું હોય કે આપણે એકલા છીએ, આપણું અહીંયા કોઈ નથી. ભીડ હોવા છતાંય આપણને એવું લાગે છે કે ત્યાં આપણું કોઈ નથી, અને જે જગ્યાએ આપણે કાયમ માટે જતા હોય ત્યાં કોઈ ન હોય, એકલા હોઈએ છતાંય આપણને ત્યાં આપણા બધા પોતાના હોય એવું લાગે છે. એ શું છે? એ આપણા હૃદયની ભાવનાઓ છે. કેમ કે આપણે એ જગ્યાને ઓળખીએ છીએ, આપણે એ જગ્યાથી પરિચિત છે, એટલા માટે આપણને એ જગ્યા આપણી લાગે છે. અને જે જગ્યા પર આપણે જઈએ છીએ, જે આપણાથી પરિચિત નથી, ત્યાં લોકો ઘણાય છે, ભીડ છે, અવાજ છે, છતાંય ત્યાં જેને આપણું કોઈ નથી એવો અનુભવ આપણને થાય છે. लगता है जो कुछ है वह पराया. અને એવી જગ્યાએ જઈએ છીએ ત્યારે એવું લાગે છે જાણે આ બધી ભીડ છે પણ આમાં આપણું કોઈ નથી, એ બધું પારકા છે. कितना अपनत्वहीन, પોતાનાપણાથી કેટલું જુદું છે. पर यह अकारण ही नहीं होता. શું કહે છે? એ કોઈ
કોઈ કારણ વગર ના થાય, એની પાછળનું પણ કંઈક કારણ હોય છે કે જે જગ્યાએ આપણે કાયમી રહેતા હોઈએ છીએ ત્યાં ભલે કોઈ ના હોય ને આપણે એ જગ્યા પર ફરી આવીએ તો પણ આપણને પોતાનું લાગે છે. એ કારણ છે કેમ કે આપણે એ જગ્યા ઉપર રહી ગયા છીએ. અને તમે જોઈશું કે કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા અત્યાર સુધી આવતા હતા, એકાદ વર્ષથી નથી આવતા, પણ છતાંય ફરી આ સ્કૂલમાં જ્યારે આવશે ત્યારે એમને એ જ લાગશે કે આ સ્કૂલ પોતાની છે. ભલે એકલા હશે, આવશે શરૂમાં તોય લાગશે કે અહીંયા એકલવાયું નથી લાગતું, પોતાનું છે. કેમ કે આ જગ્યા ઉપર ભણી ગયા છે એટલા માટે. એની પાછળનું કારણ એ છે इस अलगाव की जड़ों होती है, एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है. અને એકાકીપણનો અનુભવ આપણને ક્યારે થાય છે, એકલાપણાનો અનુભવ ક્યારે થાય છે કે જે જગ્યાએ આપણે ભીડમાં હોઈએ છતાં આપણને એકલવાયું કેમ લાગે છે? કેમ કે અલગાવ, એ બધા લોકોને આપણે ઓળખતા પણ નથી અને એ લોકો સાથે આપણો લગાવ પણ નથી, એવો આપણને અનુભવ થાય છે ત્યારે આપણે ત્યાં એકલા મહેસૂસ કરીએ છીએ. અને જ્યાં આપણે બધાને ઓળખીએ છીએ, ભલે ત્યાં કોઈ વ્યક્તિ નથી આવતું છતાં આપણને લાગે છે કે ત્યાં બધા છે અને એ જગ્યા આપણી છે. કેમ કે આપણને ત્યાં લગાવ છે એ જગ્યાથી માટે. और विषो या विरक्ति की किसी कथा के मूल में है. શું કહે છે? વિષો, વિષો એટલે વિરહના, એમ કે જુદું પડવું. વિરક્તિ એટલે કે ઉદાસીનતા. કે શું કહ્યું છે? बिछो या विरक्ति की किसी कथा के मूल में. बिछड़ना અને ઉદાસ થવું એ દરેક કથાના મૂળમાં છે કે દરેકના જીવનમાં ક્યારેય સુખ ટકી નથી રહેતું અને ક્યારેય દુઃખ પણ નથી ટકી રહેતું. તો વિરહ પણ આવે છે અને બધાથી કે એનાથી આપણા જીવનમાં ઉદાસીનતા પણ આવે છે, પણ કાયમ ઉદાસીનતા પણ રહેતી નથી. जगदीश बाबू दूर देश से आए हैं. जगदीश बाबू એ શહેરની અંદર બહુ દૂરથી આવે છે. અકેલે એકલા છે, એ શહેરમાં એ કોઈને ઓળખતા નથી. चौक की चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है कि सब कुछ अपनत्व ही है. એ ચોકમાં એટલી ચહલ પહલ હોય છે, શોરગુલ મતલબ કે એટલો બધો અવાજ થતો હોય છતાં એમને એવું લાગતું હોય છે કે અહીંયા કોઈ પોતાનું નથી. અપનત્વહીન, પોતાનાપણથી જુદું, અહીંયા કોઈ પોતાનું નથી. शायद कुछ दिन रहकर अभ्यस्त हो जाने पर उन्हें इस वातावरण में अपनेपन की अनुभूति होने लगेगी. अभ्यस्त हो जाना मतलब कि आदत पड़ जाना, એટલે કે શાયદ કેટલાક દિવસ આ વાતાવરણમાં રહેશે, અહીંયા રહેશે અને પછી ધીરે ધીરે આ વાતાવરણની, એના લોકોની, આ જગ્યાની ધીરે ધીરે આદત પડી જશે અને પછી એમને પણ આ જગ્યા પોતાની લાગશે. पर आज तो लगता है ये अपना नहीं अपनेपन की सीमा से दूर है. પરંતુ જગદીશ બાબુનો એ પહેલો દિવસ હતો એટલે એ દિવસે તો એમને એવું લાગતું હતું કે આ પોતાનું નહીં પણ પોતાની સીમાથી બહુ દૂર છે. કોઈ નવા શહેરમાં ગયા હોય તો લાગે કે આપણે આપણા ઘરથી કેટલા દૂર આવી ગયા છે, એવું આજે જગદીશ બાબુને પણ લાગતું હોય છે. કિતના દૂર હૈ. પર તબ ઉન્હેं, અને ત્યારે એ સમયે જગદીશ બાબુને અનાયાસ મતલબ કે अपने आप, ત્યારે જગદીશ બાબુને પોતાની રીતે अपने आप એટલે કે આપોઆપ ही याद आने लगते हैं. આપોઆપ જ એમને બધા યાદ આવવા લાગે છે. अपने गांव पड़ोस के आदमी, એના ગાંવ અને પડોશમાં રહેતા લોકો યાદ આવે છે. સ્કૂલ કોલેજ કે છોકરે એમની સાથે ભણતા વિદ્યાર્થીઓ, મિત્રો યાદ આવે છે. अपने निकट शहर के कैफे होटल, એમના ગામની નજીક શહેરના કેફે અને હોટલો યાદ આવે છે. આ બધું એમને ધીરે ધીરે અજાણ્યા શહેરમાં આવે છે એટલે એમને એમનું બધું પોતાનું યાદ આવવા લાગે છે કે હું ક્યાં આવી ગયો છું, હું અહીંયા સાવ એકલો છું. ચાય સાહેબ, એટલામાં એક અવાજ આવે છે કે ચાય સાહેબ, મતલબ કે આ બધું જે જગદીશ બાબુ વિચારી રહ્યા હતા એ કઈ જગ્યાએ બેસીને વિચારી રહ્યા હતા? એક કેફેમાં બેસીને વિચારી રહ્યા હતા. અને મદન ત્યાં ચા લઈને આવે છે અને બોલે છે કે ચાય સાહેબ. જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ ચાલે. રાખદાની એટલે સિગરેટ ઓલવવા માટેની જે રાખ એટલે કે રખ્યા પાડવા માટેની જે રાખદાની હોય એમાં પોતાની સિગરેટ ઝાડે એટલે કે ખંચેરે છે. उन्हें लगा कि इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान
દાખલ. रिक्तता, रिक्तता मतलब कि खाली जगह, આપણે કહીએ છીએ रिक्त स्थान की पूर्ति कीजिए, मतलब कि खाली જગ્યાની પૂર્તિ કરો. એટલે કે જે મદનનો અવાજ હતો, જે બોલ્યો કે ચાય સાહબ, એ અવાજની અંદર એમને ધ્વનિ મતલબ કે અવાજ, એ અવાજની અંદર એમને એવું લાગતું હતું કે જે ખાલીપણનો હું અનુભવ કરી રહ્યો છું, જે ખાલીપણનો હું અનુભવ કરી રહ્યો છું, એ ખાલીપણ મને એવું લાગે છે કે આની પાસેથી જ મારું દૂર થશે. મતલબ કે એનો અવાજ સાંભળીને જગદીશ બાબુને એવું લાગે છે કે આ મારા જ વિસ્તારનો છે, મારા જેવી જ બોલી બોલે છે, તો કદાચ હું જે વિસ્તારમાં રહું છું ત્યાંનો જે આ વ્યક્તિ છે કે એનું એ શંકાને દૂર કરવા માટે, એનું સમાધાન કરવા માટે જ મદનને કેટલાક પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરે છે કે શું આ સાચે જ મારી બાજુનો છે. તો એ મદનને કેટલાક પ્રશ્નો કરે છે. ક્યાં નામ હે તુમ્હારા, પ્રશ્ન કરે કે શું નામ છે તારું? મદન. ત્યારે પેલો છોકરો જવાબ આપે છે કે મારું નામ મદન છે. अच्छा मदन तुम कहाँ के रहने वाले? वे प्रश्न पूछे कि मदन तू ક્યાંનો રહેનારો છે? પહાડ કા હોવાનું છે. ત્યારે મદનને એવી ખબર નથી હોતી કે પહાડો પણ જુદા જુદા હોય છે, જિલ્લા પણ જુદા જુદા હોય છે. ત્યારે કહે છે કે બાબુજી હું પહાડી વિસ્તારનો રહેનારો છું. પહાડ તો સેંકડો હોય. પછી જગદીશ બાબુ એને સમજાવે છે કે પહાડ તો ઘણા બધા છે, આબુ છે, દાર્જિલિંગ છે, મસૂરી, શિમલા, અલ્મોડા, ઘણા બધા જુદા જુદા પહાડો છે. तुम्हारा गांव किस पहाड़ में? प्रश्न करे છે કે આવા અલ્મોડા, દાર્જિલિંગ, આબુ, શિમલા ઘણા જુદા જુદા પહાડો છે, તો તારું ગામ કયા પહાડમાં છે? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया और मुस्कुराकर बोला अल्मोड़ा साहब. એને અત્યાર સુધી જુદા જુદા પહાડ હોય, જુદા જુદા જિલ્લા હોય એવી ખબર પડતી નથી, પરંતુ જ્યારે જગદીશ બાબુએ એને કહ્યું કે આટલા પહાડ જુદા જુદા પહાડો છે, તો તું કયા પહાડનો છે? ત્યારે એને ખ્યાલ આવે છે કે પહાડો જુદા જુદા હોય છે અને જિલ્લાઓ પણ જુદા જુદા હોય છે. એટલે એને પહાડ અને જિલ્લા વચ્ચેનો ભેદ સમજાય છે. ત્યારે હસીને બોલે છે કે સાહેબ હું અલ્મોડાનો છું. અલ્મોડા મેં કોણ સા ગામ? ત્યારે જગદીશ બાબુને હજુ જાણવાની ઈચ્છા થાય છે, વધારે જાણવાની ઈચ્છા થાય છે, કેમ કે જગદીશ બાબુ પણ એ જ વિસ્તારના હોય છે. એ પૂછે છે કે અલ્મોડાનો તો ખરો, પણ તારા ગામનું નામ શું? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा. जगदीश बाबू ने तो विशेष વધારે જાણવાની ઈચ્છા હતી, એટલે જગદીશ બાબુ એને પૂછે છે. इस प्रश्न ने उसे संकोच में डाल दिया. આ પ્રશ્નએ મદનને સંકોચમાં મૂકી દીધો કે હવે હું શું જવાબ આપું. शायद उसके गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. निराली संज्ञा એટલે સંજ્ઞા મતલબ કે નામ. એના ગામનું કંઈક નિરાલું, બધાથી જુદા જ પ્રકારનું નામ હોવાને કારણે એને એવું નામ બોલતા થોડો संकोच થતો હતો. इसी कारण टालता हुआ सा बोला बहुत तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील हो गए. શું કહે છે કે સાહેબ એ તો 15-20 કિલોમીટર એમ કે એક અલ્મોડાથી દૂર છે. એમ કે એ ગામનું નામ નથી બોલતો, પણ શું કહે છે એમ કે અલ્મોડાથી 15-20 મીલ दूर છે. फिर भी नाम तो कुछ होगा ही. जगदीश बाबू ने जोर देकर पूछा. जगदीश बाबू ફરી જોર આપે, કારણ કે જગદીશ બાબુને બહુ જાણવાની ઈચ્છા હતી, એટલે ફરી જોર આપીને પૂછે છે કે છતાંય તારા ગામનું કંઈક તો નામ હશે, ભલે 15-20 કિલોમીટર જે દૂર હોય, પરંતુ તારા ગામનું કંઈક તો નામ હશે ને? ડોટ્યા લગો વ સંકોચાતા હુઆ બોલા. એને સંકોચ થાય છે અને સંકોચાતો એ એના ગામનું નામ બોલે છે કે મારા ગામનું નામ ડોટ્યા લગો છે. કેમ કે ગામનું નામ જ આપણે સાંભળ્યું તો આપણને જ ખ્યાલ આવે કે એના ગામનું નામ કેટલું વિચિત્ર છે. ડોટ્યા લગો, કે જે યાદ પણ ના રહે અને બોલતા પણ ઓછું ફાવે એવું વિચિત્ર નામ છે. ત્યારે કહે છે જગદીશ બાબુ જોર આપીને એને પૂછે છે, એટલે સંકોચ કરતો એ કહે છે કે મારા ગામનું નામ છે ડોટ્યા લગો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ પાઠ આપણે આટલા સુધી રાખીશું. આના પછીનો અભ્યાસક્રમ આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.